વઢવાળા દેવ દૂધરેશ ખાલસા તમને આજે ભવ્ય અનછત્ર અને તેમનો ઉતારો દેખાડું કુંભના મેળાનો. હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં ને? કણીરામ બાપુનો ઉતારો ભવ્ય 19 નંબરના સેક્ટરમાં આવેલો હતો. આ ઉતારાની અંદર કેવી રીતની વ્યવસ્થા છે એ સંપૂર્ણ માહિતી હું તમને આપું, રહેવા કરવાની તથા જમવાની. આ ઉતારાની અંદર સરસ મજાનું ભાગવત કથાનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉતારાની અંદર સરસ મજાની રહેવા કરવાની શ્રદ્ધાળુ માટે સરસ મજાની સુવિધા હતી. સરસ મજાના રૂમ બનાવવામાં આવ્યા હતા, જેથી કરીને યાત્રિકો છે ને આરામ કરી શકે ને સુઈ શકે. યાત્રિકો માટે સ્નાન કરવા ગરમ પાણીની પણ સુવિધા આ જગ્યાએ હતી. આ ભુવાજીને કોણ કોણ ઓળખે છે જરા કમેન્ટ કરી દેજો ને વિડીયોને 10 લોકો સુધી શેર કરી દેજો. જેટલા પણ લોકો કુંભમાં ના ગયા હોય એને ખ્યાલ આવી જાય કણીરામ બાપુનો ભવ્ય ઉતારો હતો. હવે મિત્રો આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં, જ્યાં શુદ્ધ ઘીમાં એમ કહેવાય કે બધી પ્રસાદી ને રોટલી ને બધું બનતું હોય છે. આનો ફૂલ વિડીયો આપણી YouTube ચેનલ ઉપર આવ્યો છે, તત્પુરુ રાકેશ ગુજરિયા બ્લોગ સર્ચ કરીને જોઈ લેજો. આગળના વિડીયો જોવા માટે લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરી લેજો. હર હર મહાદેવ, જય હિન્દ.